નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું गीता बारी आपનું हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, आज हम कक्षा 6 में इकाई नंबर 1 दयालु शिकारी चित्रपाठ का अध्ययन करेंगे। विद्यार्थी मित्रों, इस चित्रपाठ में हिरण का शिकार करने के लिए शिकारी जंगल में गया। हिरनी ने एक छोटे शावक को जन्म दिया है। उसी समय वह शिकारी की गोली का निशाना बन जाती है। शिकारी हिरनी के पास आता है, देखता है कि गोली टांग में भी लगी थी। वह पछताता है। वह हिरनी और उसके बच्चे को डॉक्टर के पास ले जाता है। बाद में जंगल में उसी जगह छोड़ आता है। इस चित्रपाठ में पशुओं के प्रति मानव का कैसा व्यवहार होना चाहिए और संसार में सभी को जीने का अधिकार है, यह बात बताई गई है। विद्यार्थी मित्रों, आ चित्रपाठनी अंदर हरणनो शिकार करवा माटे एक शिकारी जंगल में आवे छे। हरणीए एक नाना एवा बच्चाने जन्म आप्यो होय छे અને આ જ સમયે તે શિકારીની ગોળીનું નિશાન બની જાય છે। શિકારી છે એ હરણી પાસે આવે છે અને જુએ છે તો એને પગમાં ગોળી વાગી છે। તે એટલે કે શિકારીને ખૂબ જ પસ્તાવો થાય છે અને તે હરણી અને એના નાના બચ્ચાને ડૉક્ટરની પાસે લઈ જાય છે અને પછી તે તેને જંગલમાં એ જ જગ્યાએ છોડી આવે છે। આ ચિત્રપાઠની અંદર પશુઓની તરફ માનવનો કેવો વ્યવહાર હોવો જોઈએ અને સંસારમાં બધાને જીવવાનો હક છે, અધિકાર છે, એ વાત કરવામાં આવી છે। હવે આપણે ચિત્રપાઠ જોઈએ। વિદ્યાર્થી મિત્રો, એક બહુત ઘણા જંગલ થા, એટલે કે ખૂબ જ ગાઢ જંગલ હતું, એટલે કે ખૂબ જ ઘેઘૂર હોય એવું, એકદમ વૃક્ષોથી ભરેલું છવાયેલું હોય એવું થયું। એક શિકારી ઉસી જંગલ में शिकार करने आया। અહીંયા તમે જોઈ શકો છો બીજા ચિત્રની અંદર કે એક શિકારી છે એ આ જંગલની અંદર शिकार કરવા માટે આવે છે। अब तीसरे चित्र के बारे में हम देखते हैं तो कि शिकारी उसने एक हिरनी को देखा। शिकारी है वो दूसरे चित्र में हिरनी को देखता है। हिरनी ने एक छोटे शावक को जन्म दिया था। હવે આપણે જોઈએ કે એક ગાઢ જંગલ હોય છે અને એક શિકારી આ જંગલની અંદર શિકાર કરવા માટે આવે છે। શિકારી છે એ જુઓ ઝાડની પાછળ સંતાઈને હરણીને જુએ છે। હરણીએ એક નાના બચ્ચાને જન્મ આપ્યો હોય છે और शावक के साथ जंगल में घूम रही थी અને એ પોતાના બચ્ચા સાથે જંગલમાં ફરી રહી હતી। હવે तीसरे चित्र में शिकारी शिकार करने के लिए बंदूक से गोली चलाता है। शिकारी हिरनी का शिकार करने के लिए अपनी बंदूक में से गोली चलाता है। એટલે કે શિકારી છે એ શિકાર કરવા માટે પોતાની બંદૂકમાંથી ગોળી છે એ છોડે છે। अब चौथे चित्र में गोली हिरनी की टांग में लगती है। હવે ગોળી છે એ હરણીના પગમાં વાગે છે। હવે પાંચમું चित्र, हिरनी भागती भी नहीं और वहाँ बैठ जाती है। हरणी છે એ ભાગતી પણ નથી, જુઓ હરણના પગમાં ગોળી વાગી છે છતાં એ ભાગવાને બદલે ત્યાં છે એ બેસી જાય છે। हिरनी छोटे शावक को भी पास हिरनी के छोटे शावक को भी पास बैठ जाता है। हिरनी के पास એટલે કે હરણીની બાજુમાં એનું નાનું બાળક છે, બચ્ચું છે, એ પણ બેસી જાય છે। शिकारी ने देखा कि हिरनी की बैठ जाता है। शिकारी दौड़ता हुआ हिरनी के पास आता है। આપણે છઠ્ઠા ચિત્રની અંદર જોઈ શકીએ છીએ કે શિકારી છે એ દોડતો હરણીની પાસે આવે છે। उसने देखा कि हिरनी की आँखों में से आंसू निकल रहे हैं।
એણે જોયું કે હરણીની આંખમાંથી આંસુ છે એ નીકળી રહ્યા છે. और एक बहुत छोटा शावक उसके पास बैठा है અને એક નાનો એવું ખૂબ જ નાનું એવું બચ્ચું છે એની પાસે બેઠું છે. शिकारी का को यह दृश्य देखकर बहुत पछतावा हुआ. શિકારીને આ દ્રશ્ય જોઈને, ચિત્ર જોઈને ખૂબ જ પસ્તાવો થયો. હવે આપણે ફરી વખત જોઈએ કે એક बहुत बड़ा घना जंगल था. जंगल में एक हिरनी अपने छोटे शावक के साथ घूम रही थी. तभी उस जंगल में एक शिकारी शिकार करने के लिए आता है. वह पेड़ के पीछे से एक हरणी को देखता है. वह शिकार करने के लिए अपनी बंदूक में से गोलियां छोड़ता है और गोली है वो हिरनी की टांग में लगती है. हिरनी वहाँ बैठ जाती है. शिकार और वो भागती भी नहीं है. शिकारी दौड़ता हुआ हरणी के पास आता है. उसने देखा कि हरणी के पास एक छोटा सा शावक बैठा है और हिरनी की आँख से आंसू बह रहे हैं. शिकारी को यह दृश्य देखकर बहुत पछतावा हुआ. હવે આપણે એનું ગુજરાતી જોઈએ તો કે ખૂબ જ ગાઢ જંગલ હોય છે અને એ જંગલની અંદર એક હરણી છે પોતાના નાના બચ્ચાની સાથે છે. એ ફરી રહી હોય છે અને એનો શિકાર કરવા માટે એક શિકારી છે એ જંગલમાં આવે છે. તે ઝાડની પાછળ સંતાઈને, જુઓ બીજા ચિત્રની અંદર દેખાય છે, હરણીને જુએ છે અને તે એનો શિકાર કરવા માટે પોતાની બંદૂકમાંથી ગોળી છે એ છોડે છે. હરણી છે એને ગોળી વાગવાથી ત્યાં જ બેસી જાય છે, ભાગતી નથી. શિકારી દોડતો દોડતો હરણીની પાસે આવે છે અને એ જુએ છે કે એની બાજુમાં ખૂબ જ નાનું બચ્ચું છે એ બેઠું છે. હવે હરણીની આંખમાં આંસુ છે. આ જોઈને શિકારીને ખૂબ જ પસ્તાવો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળનો પાઠ છે એ આપણે આગળના લેક્ચરની અંદર ભણીશું. ત્યાં સુધી આવજો. કાલે તમારે આ ચિત્ર વાર્તાના 6 થી 7 મુદ્દા છે એ સાંભળીને પોતાની નોટબુકની અંદર છે એ લખવાના છે.